હાય ફ્રેન્ડ્સ. હાય. ઓકે, તો આજે એક વ્લોગ બતાવવાનો પ્રયત્ન કરીએ મજાનો. અત્યારે વાગ્યા છે 5:45 અને શનિવારનો ટાઈમ છે, શનિવારની સાંજ છે. અચાનક નક્કી કર્યું કે ક્યાં જાવું. તો એક સરસ મજાનું હિસ્ટોરિકલ મંદિર છે, ટેમ્પલ છે, સ્તનેશ્વર મહાદેવ ટેમ્પલ. ખબર છે તને? મેં તો પહેલી વાર સાંભળ્યું છે નામ જ. આ મનમોહન સિંહની જેમ છે, ડોકું જડાવે. તો મને ખબર જ નથી એટલે. મનમોહન સિંહ જેમ બિચારા બહુ મસ્ત વ્યક્તિત્વ હતું, પણ ચાલવા જ નહીં દીધું. હા, ગ્રેટ પર્સનાલિટી હતી એમની. એવી પર્સનાલિટી તારામ છે. હા, જોશે ડોકું બોલાવે છે, સાબિત થઈ ગયું ને. ઓકે, કઈ વાંધો નહીં, મજાક થઈ ગઈ. તો સ્તનેશ્વર મહાદેવ મંદિર તમને બતાવીએ. ઓકે, લગભગ ઓલપાડની આજુબાજુમાં આવેલું છે. અમે જોયું નથી, ગૂગલ કરશું, પૂછશું અને પૂછતા જઈશું. ઓકે, આપણે હનુમાન ટેમ્પલ ગયા હતા, જલેબી હનુમાન ટેમ્પલ ઘણા ગોટા સડી ગયા હતા. 10-15 કિલોમીટર ગોળ ફર્યા, પણ આવી તો ગયા ઘરે. ઓકે, પણ આજે નહીં, પેલા ત્યાં ગોળ ફર્યા, ત્યાં શોધ્યું. આવવામાં તો કાઈ પ્રોબ્લેમ ના થઈ, જવામાં પ્રોબ્લેમ થઈ. હાઈવે ઉપર તકલીફ પડી હતી. તો ગૂગલ ઘણી વાર આપણને લોસે ચડાવે ને અમે ચડી ગયા હતા. પાછું અંદર છે એટલે આપણે તો લોકલ પબ્લિક ને પૂછ્યું ને ત્યારે આપણું કન્ફ્યુઝન દૂર થયું. એટલે ગૂગલ બાપા તો ખરા, હા, પણ એના કરતા પણ લોકલ પબ્લિક ને પૂછો ને તો સારું છે. અને એ પણ વિચારીને પૂછો, નહીં તો પછી એ ગોટે ચડાવે તમને. ઓકે, તો આજે સ્તનેશ્વર મહાદેવ ટેમ્પલ જે ખૂબ જ હિસ્ટોરિકલ પ્લેસ છે મિત્રો, તો બતાવવાનો પ્રયત્ન કરીએ તમને. ચાલો નીકળીએ, બાઇક પર જઈએ છીએ, ફોર વ્હીલર નથી લઈ જતા. ઓકે, આગળનું શેડ્યુલ તમને બતાવીએ, વિડીયોને બનાવી લેજો. આગળ જોવા માટે નાનો એવો વ્લોગ બનાવીશું. ઓકે, ચાલો. કઈ વસ્તુ લીધી? પાણીની બોટલ લીધી. બીજું શું લીધું? ઓકે, આપણે માઇક્રોફોન લીધું છે. માઇક્રોફોન બને તો કદાચ માઇક્રોફોન થી વોઇસ રેકોર્ડ કરવાનો પ્રયત્ન કરીશું. અને આપણે પેલી સેલ્ફી સ્ટિક હતી ને, હા, ઓકે, આ સેલ્ફી સ્ટિક લીધી છે, લાઇટ વાળી, યુઝ કરીશું. ઓકે, અને ફોન તો તમને ખબર જ છે, વિવો V30 Pro. જોઈએ ક્વોલિટી આપવાનો પ્રયત્ન કરીએ. મળી સ્તનેશ્વર મહાદેવ મંદિર. હર હર મહાદેવ. ચાલો બાઇક કાઢીએ. ચાલો મિત્રો, અહીંયા જો. તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા સ્તનેશ્વર મહાદેવ મંદિર જવા માટે. અને વચ્ચે રસ્તામાં છે 10 કિલોમીટર. ગૂગલ કર્યું હમણાં તો 10 કિલોમીટર છે. એ આ બાજુ જો, આ નજર ખેતર ગમી ગયું. હા, ખેતરમાં નજર છે. આપણે મારું ગામ જે છે ને ચરોતરમાં, એમાં પણ આવી ડાંગર છે. એટલે વેકેશનમાં અહીંયા પણ જવાના, મજાના વિડીયો બનાવશું. ત્યાં તમે ખેતરમાં જ રાખશું. રાતે પણ ઘરે નથી લાવવી, હા, ખેતરમાં જ રાખવી. ઓકે, પણ રાતે તો મજા આવે ને. જો પાછળ હું આવ્યું, હા, જાય તે ગલુડિયું છે, કેમ કે શિયાળ ન થાય ને. જો આ બીજું આવી જો. ઓકે. લે તો મિત્રો ચાલો હવે આગળ બતાવીએ તમને સરસ મજાનું મંદિર. અને જરા કન્ફ્યુઝ છીએ તો આ ભાઈ ચાર લઈને આવે છે, 2 જણા. આપણે પૂછી લઈએ. કાકા, આપણે સ્તનેશ્વર મહાદેવ મંદિર જવું હોય તો અહીંથી સીધું જ ને? બરાબર, સીધું જ એમ ને? ઓકે, સીધું. પછી આગળ જઈને ડાબા હાથ પર. ઓકે, અચ્છા. આગળ થોડું જઈને પછી ડાબા હાથ પર. આગળ જઈને ડાબા હાથ પર. ઓકે, વાંધો નહીં, બહુ દૂર નથી ને? હવે હજુ દૂર હશે, 10 કિલોમીટર જેવું ખરું, કેમ કે ગૂગલમાં 10 કિલોમીટર બતાવે છે. ઓકે મિત્રો, તો નવું મંદિર બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સરસ મજાનું લોકેશન છે. રોડ ક્રોસ કરીને બાઇક આપણે સામે મૂક્યું છે, ત્યાં જવાનું છે. થોડું લોકેશન લેવા માટે ગયા હતા. ચાલો, ક્રોસિંગ. રોડ ક્રોસ કર્યો. તને બાઇક આવડે છે ને? હા, બાઇક આવડે છે ને? શીખી જાય ને તો મને પછી મારે શાંતિ રહે. ચાલો, ઓકે મિત્રો.
તો મળીએ આપણે હવે નેક્સ્ટ મંદિર પર. મિત્રો આને વચ્ચે મળી ગયા જાંબુડા. બતાવ તો. આ જાંબુ છે. જાંબુ છે જો તો. જાંબુ છે ભાઈ. લે આ જાંબુડાનું ઝાડ છે જોતો. કેવા છે? મસ્ત. એટલે બધા ખાતા ખાતા. હા જાંબુડા લટકે જો. ખાતા છે હજુ પણ વરસાદ નથી પડ્યો ને એટલે આખું મોટું ઝાડ છે વચ્ચે મળી ગયું. ખાવા ઉભી રહી ગઈ. થોડા કાચા લાગે હજુ. કાચા છે. થોડા કાચા લાગે હજુ પાકા નથી જોવા. બહુ કાચા છે. એક આ પાકું છે. આ તોડજો. આ તોડા આમાં દેખા ઊંચી થાય જો આમે એ કે ગઈ. અરે બાપા. ઉપર જો ઉપર એ જો એ બતાવ. નહીં પાકું. પાકા નથી હજુ. પાકા નથી ભાઈ. ખાઈ લે હાલ ખાઈ લે. કાચા છે. ઓકે ચાલો. લો. મિત્રો આપણે આવ્યા છીએ સરસ મજાના દર્શન કરાવશું એમ એવા સમય આવ્યા છીએ ને આપણે કે આરતી થવાની છે. સજાવશે પછી આપણને આરતી બતાવશે તો ચોક્કસ હવે આરતી તમને બતાવશું વિડીયોની અંદર. ઓકે તો થોડી વાર વેટ કરવી પડશે. હા તો મિત્રો તનેશ્વર ટેમ્પલ જઈને પાછા આવી ગયા. 8:30 આવ્યા. થોડું ગોળ ગોળ ફરવું પડ્યું. અઘરું હતું કેમ? અચ્છા. અને જમવામાં આવે તો ભાખરી અને બીજું શું બનાવ્યું છે? લીલા કાંદાનું શાક. લીલા કાંદાનું શાક. ઓકે લીલા કાંદાનું શાક. લીલા કાંદાનું શાક બનાવીએ અને ભાખરી. ઓકે તો તનેશ્વર
મહાદેવ મંદિરનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ અવશ્ય કરજો. તો આવતીકાલનું જરાક મજાનું શેડ્યુલ રહેવાનું છે. વિડીયો તો 1-2 દિવસ પછી આવશે, કદાચ મે બી પોસિબલ બુધવારે કે ગુરુવારે જવાનું વિચારીએ છીએ કોઈ સિક્રેટ જગ્યા ઉપર, જે અગાઉ તમને બતાવ્યું હતું ને, એક સરસ મજાનું જલેબી હનુમાન મંદિર. પણ આ એક હિસ્ટોરિકલ પ્લેસ છે. તો આવતીકાલે સવારમાં નીકળવાના છે, પ્લાનિંગ છે અમારું. તો એ વિડીયો જોવો હોય અને જોજો જ, પણ ચેનલને સબસ્ક્રાઈબનું કંઈક કરી દેજો. તો આ વિડીયો જુઓ અને 2 દિવસ પછી એ સિક્રેટ પ્લેસવાળો વિડીયો આવશે. હિસ્ટોરિકલ પ્લેસ છે, સુરતથી નજીક છે, એટલે વેકેશનમાં જવાનું પ્લાનિંગ કરતા હોય તો તમે જઈ શકો ફેમિલી સાથે, પિકનિક થઈ જાય એવું સરસ મજાનું સ્થળ બતાવજો. તો ગુડ નાઇટ, બાય બાય. આવજો. ઓકે, આવજો, બાય બાય.